નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ 22 હિમાલયમાં એક સાહસ, જવાહરલાલ નહેરુ જેના કવિ છે. આ પાઠમાં જવાહરલાલ નહેરુ જ્યારે આપણા વડાપ્રધાન હતા, જ્યારે દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, જ્યારે એણે પોતે સૌ પ્રથમ હિમાલયની મુલાકાત લીધી, જેમાં કાશ્મીર અને અમરનાથની યાત્રા કરવા માટે ગયા, ત્યારે એમને જે પોતાના પ્રવાસમાં જે સાહસો ખેડવા પડેલા એનું વર્ણન જવાહરલાલ નહેરુએ એક એના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામના પુસ્તકની અંદર એમને આનું વર્ણન કરેલું છે, જેનું ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ આ પાઠમાં કરેલું છે. જેમાં નહેરુ છે એ પોતે હિમાલયના પ્રવાસે ગયેલા તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવેલું છે. આ લેક્ચર 22મા પાઠનો પ્રથમ લેક્ચર છે, તો એની આપણે વાતની ચર્ચા કરીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે 14 નવેમ્બર એ જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે, જેને બાળ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જવાહરલાલ નહેરુ એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. એ સમયે એમણે જે પોતે પુસ્તક લખેલું એની વાત આપણે આ પાઠમાં જોવાની છે. તો જવાહરલાલ નહેરુનો પરિચય પહેલાં આપણે મેળવી લઈએ. તેમનો જન્મ 14 નવેમ્બર 1889માં થયો હતો અને એનું મૃત્યુ 27 જૂન 1964માં થયું હતું. જવાહરલાલ નહેરુનું પૂરું નામ જવાહરલાલ મોતીલાલ નહેરુ છે, જેનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળ તો કાશ્મીરના વતની હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વતંત્ર સંગ્રામના અગ્રણી બન્યા. તેમણે સાહિત્યમાં ખૂબ રસ હતો અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. તેમની દીકરી સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર, એટલે કે જે જવાહરલાલ નહેરુની પુત્રીએ લખેલા પત્રો, એટલે કે ઇન્દિરા ગાંધીએ લખેલા જે પત્રો છે, એ પત્રો એમણે એક 30 પત્રોનું સંગ્રહ છે એ એક પુસ્તકની અંદર લખવામાં આવેલો છે, સંપાદિત કરવામાં આવેલો છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન પણ એનાયત કરવામાં આવેલું છે. આપણે ત્યાં ભારત સરકાર દ્વારા 4 એવોર્ડ આપવામાં આવે છે: પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, ભારત રત્ન અને આવી રીતે 4. એમાં ભારત રત્ન છે એ સૌથી પહેલો, એટલે કે શ્રેષ્ઠ ભારત રત્નનું સન્માન જે છે એ ભારતના ગણ્યા ગાંઠ્યા જેવા લોકો હોય, જે ખૂબ જ મહાન હોય એવા લોકોને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે. સાહિત્યની અંદર જેણે સારું એવું કામ કર્યું હોય, પછી સાહસની અંદર સારું એવું કામ કર્યું હોય એવા લોકોને, રમતગમત ક્ષેત્રે બહુ સારું એવું પોતાની ફરજ બજાવી હોય તો એવા લોકોને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવતો હોય છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવન કથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભોમિયા સાથે પ્રવાસ કર્યો હતો. તેનું વર્ણન આમાં છે: હિમાચ્છાદિત, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંધિ છે, હિમ વત્તા આચ્છાદિત, આવી સંધિ બોર્ડમાં પૂછાય તો લખવાનું હિમ વત્તા આચ્છાદિત. શિખરો એટલે કે ટોચ, હિમ નદીઓ, જ્યાં બરફની જ નદીઓ થઈ જાય, ખૂબ -સેન્ટીગ્રેડ તાપમાન જ્યારે વાતાવરણમાં હિમાલયમાં થઈ જાય ત્યારે જે પર્વતોમાંથી નીકળતી નદીઓ છે એ બરફ બની જાય ત્યારે એને હિમ નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેના આ સાહસિક પ્રવાસનું રસ સાથેનું વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમ નદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે. ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે.
સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે. એટલે કે ખૂબ સરસ મજાનું સાહસપૂર્ણ વર્ણન મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અહીંયા કરેલું છે. તો પાઠની શરૂઆતમાં આપણે જોઈએ કે જવાહરલાલ નહેરુ કહે છે કે મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા. સૌથી પહેલાં લગ્ન પછી જવાહરલાલ નહેરુ કાશ્મીર ગયેલા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો. એટલે કે તેમના કુટુંબીજનોને કાશ્મીરમાં બધું સૌંદર્ય પ્રાકૃતિક જોવા માટે ત્યાં એણે રાખ્યા, પણ પોતાની ઈચ્છા એવી હતી કે પોતે હિમાલયના દર્શન કરે, અને એટલા માટે એ હિમાલયમાં પોતાના એક ભાઈ સાથે અનેક અઠવાડિયા સુધી તે પહાડોની અંદર તેઓ ત્યાં બધે ફરે છે, અને છેલ્લે લદ્દાખને રસ્તે જાય છે. લદ્દાખ છે એ આપણી એક સીમા છે, ભારતની અને નેપાળની વચ્ચે આવેલું જે સીમા છે એને લદ્દાખની સીમા કહેવામાં આવે છે, જ્યાં -°C પણ નીચે તાપમાન હોય છે, જ્યાં બરફથી આચ્છાદિત ડુંગરાઓ છે એ જોવા મળે છે, જ્યાં માણસને રહેવું બહુ મુશ્કેલ થઈ પડે એવી એ જગ્યા છે. તિબેટની સપાટી તરફ જતા જંગલમાં ઊંચામાં ઊંચા પ્રદેશોની એ સાંકડી અને નિર્જન એટલે જ્યાં કોઈ પણ જાતની જીવસૃષ્ટિ વસતી ન હોય એને નિર્જન કહેવાય. ખીણોનો આરંભ મારો પ્રથમ અનુભવ હતો. આના પહેલાં કોઈ દિવસ જવાહરલાલ નહેરુ છે એ પોતે આવી સફરે ગયેલા ન હતા. ઝોઝિલા ઘાટથી નજીક, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ જવાહરલાલ નહેરુ કયા ઘાટ તરફથી વેરાન ખડકો તરફ ગયા, તો ઝોઝિલા ઘાટ યાદ રાખવા જેવો શબ્દ છે. અને વેરાન એટલે જ્યાં બંજર જમીન હોય, જ્યાં કોઈ પણ જાતની વનસ્પતિ ઉગતી ન હોય એવી જગ્યાએથી ખડકો એટલે કે પર્વતોની જે ચઢાણવાળી જગ્યા છે ત્યાં તેઓ સાંકડી એવી કેડીમાંથી પસાર થતાં આગળ વધ્યા. ખીણમાં આગળને આગળ અમે કૂચ કરતા ગયા. અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા, તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હિમરૂપી મુકુટ ચળકી રહ્યો હતો એ રૂપક અલંકાર છે, જાણે હિમાલય એક રાજા હોય અને એની ઉપર બરફનો એક સરસ મજાનો મુકુટ એણે પહેરેલો હોય એવું અહીંયા રૂપક ઊભું કર્યું છે લેખકે. અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો એટલે ધોધ અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા છે. જો વાક્યરચના જો, જાણે નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. હવે આ વાક્યરચના છે એ ઉત્પ્રેક્ષા અલંકારની વાક્યરચના છે કે જેમાં જાણે, રખે, શકે ને શું આવા શબ્દ જ્યારે મુકાય ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા. એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થતા હતા. માત્ર નકરો ખડક, બીજું કાંઈ એકલા પર્વતીય વિસ્તાર સિવાય બીજું કશું જ જોવા મળતું ન હતું. હિમાલય અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો છતાં જંગલ અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો હતો. જ્યારે આવી પ્રકૃતિના ઈચ્છુક જે લોકો જ્યારે પ્રકૃતિ નજીક જાય છે ત્યારે એને ખૂબ આનંદ થાય છે. એવો જ આનંદ છે એ જવાહરલાલ નહેરુને થયો. સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો ગયો. જ્યારે આપણે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે કોઈક નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણામાં એક અદમ્ય ઉત્સાહ, એક આનંદ છે એ છલકાતો જોવા મળે છે. એવો જ આનંદ આ ચાચા નહેરુને થવા લાગ્યો. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. ઝોઝિલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું. જુદા જુદા પર્વતીય વિસ્તારોના અહીંયા નામ લેખકે મૂક્યા છે. પેલું ઝોઝિલા ઘાટ આપ્યું, પછી માતાયાન નામનો એક વિસ્તારનું નામ પણ અહીંયા જોવા મળે છે.
અમને કહેવામાં આવ્યું, અમારી સાથે એક એનો ભોમિયો હોય છે, ગાઈડ, જે અમને આ રસ્તે આગળ વધારનારો હતો. અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. 8 માઇલ એટલે 1 માઇલ બરાબર 3 કિલોમીટર થાય. એટલે 8 તેરી 24 કિલોમીટર દૂર અહીંયાથી અમરનાથની ગુફા હતી. પણ રસ્તો એટલો બધો આકરો હતો કે આ 24 કિલોમીટર પસાર કરવા એ બહુ જ જીવનું જોખમ હોય એવો પ્રકારનો રસ્તો હતો. એક ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. એટલે કે હિમ એટલે બરફથી લદાયેલો એક મોટો ડુંગર અમે પસાર કર્યો. પણ તેમાં શું, 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા. હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે તેને ઓળંગવાનો નિર્ણય કર્યો. પણ પર્વતીય વિસ્તારમાં 8 માઇલને પસાર કરવા એ સીધા રસ્તા કરતાં બહુ કઠિન હોય છે. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યો. ત્યાંનો એક ભરવાડ અમે ભોમિયા તરીકે સાથે લીધો હતો. એટલે કે તે પોતે એટલો બધો વિસ્તાર અજાણ્યો હતો કે અમારે એક ભોમિયો પણ સાથે રાખવો પડ્યો હતો. અને એ ભોમિયા દ્વારા અમે આવી રીતે એ આગળ રસ્તો ચાચા નહેરુ છે એ કહે છે કે શોધતા આગળ વધતા હતા. તો હિમાલયના પ્રવાસની ઘટના આવી રીતે ચાચા નહેરુ છે એ વર્ણન કરે છે. સૌ દોરડાની સાંકળથી એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા. દોરડાની સાથે અમે હાથ પકડતા અમારા બધાને બેલેન્સ આપતા ગયા અને અમે આગળ વધતા હતા. અમારી મુશ્કેલીઓ વધતી ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા ન હતા. કારણ કે જ્યારે પર્વતીય વિસ્તારોમાં ઊંચું ચઢાણ ચડવાનું હોય ત્યારે બહુ કોઈ ભાર સાથે લઈ શકાતો નથી, નહીંતર આપણે આગળ વધી શકતા નથી. એટલે ઠંડીને કારણે ઓછી વસ્તુઓ લઈને અમે આગળ વધ્યા હતા. છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. ઠંડી ખૂબ વધવા લાગે ત્યારે શરીરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર સાથે એડજસ્ટ ન થાય ત્યારે આપણને ઘણી વખત લોહીની ઉલટી પણ થવા લાગે છે. આવી પરિસ્થિતિનો સામનો કરતાં જવાહરલાલ નહેરુ છે એ આગળ વધતા હતા. હિમ પડવા લાગ્યું અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. હિમ નદીઓ છે એ ખૂબ જ આગળ વધી. અમે થાકીને લોથપોથ થઈ ગયા અને એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા. પણ જડસાની જેમ અમે ચડવાનું ચાલુ રાખ્યું. જડસાની જેમ એટલે કોઈ પણ જાતની અસર અમને થતી ન હોય એવી રીતે અમે આગળ વધવાનું શરૂ રાખ્યું. જો અમે હિંમત હારી જઈએ તો આગળ વધી શકીએ એમ હતા નહીં. અમારે અમરનાથના દર્શન કરવા હતા, એટલા માટે અમે વિચાર કર્યો કે અમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આગળ વધીશું. અમે અમારા પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જઈએ તો છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર હતું. આખું સરોવર છે એ ઠંડીને કારણે બરફ બની ગયું હતું અને હિમ સરોવર કહેવામાં આવે છે. અહીં હિમનું સરોવર એટલે તત્પુરુષ સમાસ પણ બન્યો છે. હિમાચ્છાદિત સંધિ છે, હિમ વત્તા આચ્છાદિત. શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય છે એક વિશેષણ છે. દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. જાણે કે આ હિમાચ્છાદિત હિમ સરોવર છે એ દેવોના મુકુટની જેમ શોભી રહ્યું હતું. કારણ કે સૂર્યનો પ્રકાશ આ બરફ ઉપર પડે એને કારણે ખૂબ સરસ રીતે ચળકતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000થી 16,000 ફૂટની ઊંચાઈએ તો જરૂર હોવી જોઈએ. કારણ કે અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલી તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા. છતાં પણ પ્રસન્ન ચિત્તે અમે આ નવી મજલ શરૂ કરી. તો આવી રીતે મજલ એટલે પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, નહેરુ છે એ હિમાલયના પ્રવાસે નીકળ્યા ત્યારે 15,000થી 16,000 ફૂટની ઊંચાઈએ જ્યારે ગુફામાં
અમરનાથની ગુફાએ પહોંચવા માટે એક પહાડને આખો પસાર કર્યા પછી એક હિમ સરોવરને પસાર કર્યું. ખૂબ જ મુશ્કેલીવાળી આ જગ્યા છે એણે પસાર કરી. એટલા માટે આ જગ્યાએ પ્રવાસ કરવો અતિ કઠિન હતો એવી વર્ણન આપણને મહાદેવભાઈ દેસાઈ આ પાઠમાં કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે આટલી વાત અહીંયા રાખીએ છીએ. બીજી એક વાત એ છે કે તમને આ અઠવાડિયામાં એક 60 MCQનું એક મટિરિયલ આપવામાં આવશે અને એમાંથી 30 માર્કની ટેસ્ટ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ 60 માર્કનું MCQ તમે 1 થી 10 પાઠમાંથી નહીં પણ 12 પાઠમાંથી મેં MCQ કાઢ્યા છે એ વાંચજો અને એમાંથી MCQની ટેસ્ટની તૈયારી કરી અને સારા માર્ક મેળવજો. તમને બધાને અગાઉથી બેસ્ટ ઓફ લક. અને આગળનો પાર્ટ 2 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્તે, આવજો.